ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ અંકુર મેટર્નિટી હોમ એન્ડ ક્લિનિકે 24 કલાકના સમયગાળામાં 21 બાળકોને જન્મ આપીને એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહત્વપૂર્ણ ઘટના 26 ઓગસ્ટના રોજ જન્માષ્टमीના શુભ अवसर पर बनी और पिछले 8 साल से मैं अहमदाबाद हरिदर्शन के वहाँ पे मेरा खुद का हॉस्पिटल है, अंकुर मैटरनिटी होम एंड क्लिनिक. वहाँ पे हॉस्पिटल रन कर रहा हूँ और 26 अगस्त को हम लोगों ने जन्माष्टमी के दिन पे एक 8 फीमेल चाइल्ड है और मेरे पूरी स्टाफ ने पूरा माइक्रो प्लानिंग करके एक दिन पहले से ही हर एक पेशेंट का फिजिशियन फिटनेस और पेशेंट का डिलीवरी के टाइम पे क्या क्या ज़रूरत है, किस किस को ब्लड देना है, किस किस को बच्चे के फेफड़े मजबूत हो जाए उसका इंजेक्शन देना है, वो सब चेक करके पूरा नॉर्मलाइज करके 21 डिलीवरी करवाया है. उसमें 20 हम लोगों ने सिजेरियन सेक्शन किए हैं. सारे सिजेरियन सेक्शन इंडिकेटेड हैं. उसमें से 6 प्राइमरी सिजेरियन सेक्शन थे जिसको पहले एक भी बार सिजेरियन किसी का भी नहीं हुआ और उनका सिजेरियन करना पड़ा है. बाकी 14 तो ऑलरेडी सिजेरियन सेक्शन करने वाले थे और विद द गॉड ऑफ ग्रेस एक भी बच्चा आईसीयू में नहीं गया है, एक भी मदर आईसीयू में नहीं गई है और एक भी मदर का टाँके सबके निकल गए चुके हैं आज के दिन में और एक भी मदर के टाँके भी खुले नहीं हैं. थैंक यू सो मच. એમના ડૉક્ટરો સાથેની ટીમે જે 22 ડિલિવરી જન્માષ્ટમીના દિવસે 24 અવર્સમાં કરી છે, ઓપરેટેડ અને સક્સેસફુલી ડિલિવર્ડ. એક નવો વર્લ્ડ રેકોર્ડ અમે આપવા જઈ રહ્યા છે. જૂનો જે રેકોર્ડ હતો એ એમનો જ હતો 21 ડિલિવરીનો, જે 12 કલાકમાં એમણે પહેલાં કરી હતી 2 વર્ષ પહેલાં. અને આ નવો રેકોર્ડ એમણે જ એમનો રેકોર્ડ તોડી અને આજે અમારી ટીમ આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં એમને સર્ટિફિકેશન કરી રહી છે. તો હું ડૉક્ટરભાઈ મોહિલભાઈ પટેલ અને સાથે એમની જેટલી 30 થી 32 લોકોની જે ટીમ છે એમને હું ધન્યવાદ કરીશ. અને આજે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનમાં આ વર્લ્ડ રેકોર્ડને સ્થાન આપવામાં જઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં આવી કેટલી હોસ્પિટલોના આવા રેકોર્ડો બ્રેક કરેલા? પહેલાં સુરતમાં એક વખત થયો હતો એ રેકોર્ડ, જે અમે જ આપેલો હતો, એ મોહિલભાઈએ તોડ્યો હતો. અને આજે એમનો જ રેકોર્ડ એમણે 22થી 24 કલાકની અંદર આ તોડેલો છે રેકોર્ડ. અને આખી ટીમ જ્યારે આખું આ આયોજન થયું ત્યારે અમારી ટીમ એમને વર્ચ્યુઅલી એ લોકો અમને ત્યાંથી ગાઈડ કરતા હતા અને રિપોર્ટ આપતા હતા. અને પછી બધા રિપોર્ટ જોઈ અમે એમના રિપોર્ટ્સ અને એમના જે ડોક્યુમેન્ટ જોઈ અને આજે એમને માન્યતા આપી છે. સુરતમાં ડાયમંડ હોસ્પિટલ બી છેલ્લા 8 વર્ષમાં કંઈક 23 બાળકનો બી કંઈક જન્મ આપેલો છે. તો શું એ બી આ રેકોર્ડના અંદર ઇન્વોલ્વ? ના, આમાં રેકોર્ડ 2 ટાઈપે છે, તમે સમજો. ડિલિવર્ડ કરવો અને ઓપરેટેડ કરવો. ડિલિવરી તો હું આજે એક સાથે અહીંયા હું કરી શકું, પણ જ્યારે તમે 24 અવર્સની અંદર ઓપરેટ કરીને આ ડિલિવર્ડ કરો છો તો એ આખી કેટેગરી અલગ છે અને એ જ અમે રેકોર્ડ આપેલો છે કે ભાઈ ઓપરેટેડ કમ ડિલિવર્ડ.